Hello guys, good morning. Welcome back to my YouTube channel કવિતા સોલંકી પર જે મોબાઈલમાં તો આપણી સવાર થઈ ગઈ છે અને 10:15 ઉપર થઈ ગયું. હું જાગી ગઈ અને જાગીને સીધી ગઈ. પહેલાં હું લાઇટ નથી આજ 7:30 પછીની વહી ગઈ છે. 7 વાગે હું જાગી હતી વોશરૂમ કરવા માટે. ક્યારે તો હતી, પછી ક્યારે ગઈ ખબર નહીં. તો હું તો પછી જાગી, થોડી લેટ જાગી. 9:30 પછી 9:30 પછી જાગીને સીધી ગઈ નાહવા ધોવા માટે. નાહી ધોઈને 2 જોડ કપડાં ધોઈને આવી અને હવે આપણે વાળશું, સાફ સફાઈ કરશું. અને એક વાત યાદ આવી ગઈ મારા યુટ્યુબ ચેનલ ઉપર કે પછી ક્યાંય પણ આજે મંગળવાર છે તો આપણે ચા પીશું. સાબુદાણા મેં આગળ પલાળી દીધા છે તો બપોર ભાજી કરશું સાબુદાણાની ખીચડી. મારા યુટ્યુબ ચેનલ ઉપર જે આપણે કહેતા હતા ત્યાં આવીએ. મારા યુટ્યુબ ચેનલ પર જ્યાં પણ જે પણ વ્લોગમાં કે ડિસ્ક્રિપ્શનમાં મેં ક્યાંય જે આપણા કરી માનેલા ભાઈ હતા, મને કોઈ રસ નહોતો, એણે મને બેન કરી માની નથી. તમને ખબર છે હું સેન્સિટિવ છું અને સંબંધને લઈને હું સિરિયસ થઈ જાઉં. તો કપિલભાઈ કરીને જે છે એ વ્લોગ અને વિડીયોઝમાં ક્યાંય પણ એનું મેં તમને કીધું હોય કે ભાઈ એનું ચેનલ છે, આ છે તે છે, અને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખેલું હોય તો બધાને ઇગ્નોર કરજો, ડિલીટ કરજો. કેમ કે એ મેં તમને પહેલાં જ કીધું કે એના કારણે મારે એક વ્લોગે ડિલીટ કરવો પડ્યો. અને એ મને હું એને ભાઈ કહેતી હતી, મને બેન કહેતા હતા. અને બેન કહીને તમે બેન વિશે કંઈ પોતાની વાઈફને એમ કહો કે એ તમારી બેન છે, આમ છે તેમ છે, ધડ થાય ને પછી તમે બેન વિશે જ કંઈક આડો શબ્દ બોલો તો તમને છે ને થૂ છે. થૂ એ સારું કહેવાય. જો કે તમને તો સગા કે ચેટાળા કે કરી માનેલા તમે ભાઈ કહેવાને લાયક જ નથી. તો જે પણ હોય ટૂંકમાં, બટ થેન્ક યુ સો મચ આવા દરેક માણસોને જે મારી લાઈફમાં આવી અને મને એક સબક શીખવાડી ગયા કે ઘેર જ હોય અને બહુ કોઈને માન ન અપાય. માન આપો ને તો માથે ચડે. જ્યારે એના ફેમિલી મેમ્બર પોતે એના વિશે બધું કહેવું, આ તો ના પાડી છે ને કહેવાની. બાકી તો હું શબ્દ સહિત બધું ખોલીને બેઠું ને તો ચતુપાઠ થઈ જાય બધું. એટલે આપણે કાંઈ કરવું નથી. એને જે મજા આવે એ કરે, એની લાઈફ છે, મને કોઈ રસ નથી કોઈની લાઈફમાં ઘૂસવાનો. પણ બેન કહીને તમે બેન વિશે એવું બોલો તો તમે ભાઈ કહેવાને લાયક નથી. તો જે હોય તે જવા દો. તો મારી યુટ્યુબ ફેમિલીને બસ એટલું જ કહેતી હતી કે ક્યાંય ડિસ્ક્રિપ્શનમાં નાખેલું છે તો હું જોઈ લઈશ, કાઢી નાખીશ. અને ક્યાંય પણ કીધેલું હોય કપિલભાઈ વિશે તો એને ઇગ્નોર કરજો. અને ફિલહાલ હું વાળું છું કચરો, જે મારી લાઈફમાંથી હું કાઢતી હોઉં છું. માતાજીની દયા છે, વધારાના કચરા મારી લાઈફમાં રહેતા નથી. એમ જ આપણે ઘરનો કચરો કાઢીએ છીએ. તો તમે સમજી જ ગયા છો. ચલો તો હા, ઘણી વાર એમ થાય ને કે માણસો મતલબી દુનિયા છે. આવું ચલો જવા દો. હું વાળી ચોળી અને ચા પાણી નાસ્તો તો ખાલી ચા પીસ, મંગળવાર છે એટલે. અને આપણે મળીએ છીએ હવે પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો સવાઈ થઈ ગયા છે અને સાબુદાણા આપણા પલળી ગયા છે. બતાવું છું હમણાં. મેં ઝીણા બટેટા સમાર્યા છે, ટમેટા સમાર્યા છે, ડુંગળી સમારી છે અને લીલા મરચાં સમારવાના બાકી છે બીજા ફ્રેશ લીલા મરચાં. પણ મારે આજે પડ્યા છે, મેં કીધું પહેલાં એને યુઝમાં લઈ લઉં, વાપરી નાખું. તો આ સુધારી નાખું છું હમણાં. અને જુઓ આપણા સાબુદાણા પલળીને રેડી થઈ ગયા છે. બનશે એટલે બરાબર થઈ જશે. જુઓ એકદમ પરફેક્ટ કરું છું. પરફેક્ટ પલળી ગયા છે. તો ઝીણા લીલા સમારી મરચાં અને પછી હું વઘારું છું સાબુદાણાની ખીચડી. અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો જો હું ભૂલી ગઈ તમને મારી મહેંદી બતાવતા. જો આપણી મહેંદી કેવી આવી છે, મેં કાલે લીધી હતી. એ સરસ આવી છે. પલ્લી ગઈ હતી તો મને એમ હતું કે નહીં આવે, પણ મસ્ત આવી છે, બ્યુટીફુલ. મને તો ગમી. ને જુઓ આપણી સાબુદાણાની ખીચડી છે રેડી. આજે મેં સાદી રીતે પલાળીને બનાવી તો સરસ રીતે બની છે. ને 1 મિનિટ, 1 મિનિટ. 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 1 મિનિટ.
સાબુદાણા પલાળ્યા હતા આજે. તે દિવસે જે ગરમ પાણીમાં પલાળ્યા હતા ને તો ત્યારે નથી સરખી બની. અને જો કે આ સાબુદાણા નથી બહુ સારા, હું જે લઉં છું એ સારા આવે છે, આ ખબર નહીં, ટેસ્ટ કરીને તમને લોકોને કહું. ઓ મંગળવાર છે મારે, મેં કંઈ પાથર્યું નથી. પાથરી લીધું. ચલો તો જુઓ, આ છે આપણી સાબુદાણાની ખીચડી. બની છે મસ્ત, જુઓ, મને તો ભાવી, બહુ સરસ બની છે. ચલો તમે લોકો પણ ખાવા માટે. અને ચલો, લાઈટ તો ગાઈઝ હજી આવી નથી, 2 વાગવા આવ્યા તો ફરાળ કરી લઉં છું. પૂજા ભાભી હેર મસાજ લેવા માટે આજે આવવાના છે. આજથી ચાલુ કરશે, 15 દિવસની ટ્રીટમેન્ટ હું આપીશ હેર મસાજ, વાળ ખરતા બંધ થાય એના માટે. તો ચલો હું ફરાળ કરી લઉં છું, વ્લોગ એડિટ કરી લઉં છું. 3 વાગ્યા પછી ગમે ત્યારે આવવાના છે. અને આજે હું તમને લઈ જઈશ, બપોર પછી ભાભી વહેલા આવીને વહી જાય તો એક સરસ મજાની જગ્યાએ, મંગળવાર છે એટલે. તો આપણે મળીએ છીએ પછી, ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 4 વાગી ગયા છે અને પૂજા ભાભી અને હેમંતભાઈ આવે છે. તો હું જાઉં છું એમને રોડે લેવા માટે. એનો કોલ આવ્યો તો મેં કીધું તમે લોકો પુલે પહોંચો એટલે મને કોલ કરજો, હું આવીશ. તો હું જાઉં છું, એને લઈ આવું અને એને હેર મસાજ આપવાની છે. મારા ઘરે આવે છે તો ચા પાણી પીવડાવીશ અને આપણે લોકો મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 5:15 થઈ ગયા છે ને અમારા ઘરની પાછળ કામ ચાલે છે ચણતરનું. તો ત્યાં ખટખટ જેસીબી ને બધું ચાલે છે. ને જો પૂજા ભાભીને લોકો આવ્યા હતા, મેં એને મસાજ ને બધું આપ્યું, ચા પાણી પીવડાવ્યા, તેલનો વાટકો અહીંયા છે. મસાજને કરીને ગયા, કાલ પાછા આવશે, આપણે પછી મળશું. અને અમારે જવાનું છે એક જગ્યાએ, ક્યાં જઈશ એ હું તમને ત્યાં જઈને કહીશ. તો ચલો, હું નાહેલી છું, પણ પાછી પકોડી ખાઈ આવું, તૈયાર થઈ જાઉં અને આપણે મળીએ છીએ પછી. ત્યાં જતા છું ત્યારે અથવા ત્યાં પહોંચીને ત્યાં. હેલો ગાઈસ, તો 5:15 ઉપર થઈ ગયું છે અને અમે જ્યાં જઈએ છીએ હજી અમે રોડે જઈશું, પછી વાહન મળે અને ત્યાં પહોંચશું. તો હવે તમને સીધા મળશું અમે ત્યાં પહોંચીને. હું અને માસી અમે જઈએ છીએ. તો ચલો હવે આપણે મળીએ છીએ ત્યાં પહોંચીને. ગાડી વહી ગઈ અહીંયા, લગભગ બધા મરી ગયા. ઓ બાપા. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો 6 ઉપર થઈ ગયું છે અને અમે ઉતર્યા અને હવે અમે જઈએ છીએ. જોઈને ચડજો, નિરાતે મંદિર બાજુ. મંદિર તો ઘણું ચેટું છે, આમ રોડ છે ત્યાંથી જાય તો ફરીને બહુ ચેટું થાય. એટલે માસી કે થોડુંક શોર્ટકટ લે, તો અમે લીધું શોર્ટકટ અને મંદિર બોલી જ છું. તો હવે કહી દઉં અમે ક્યાં જઈએ છીએ. અમે આવ્યા છીએ મોગલમાના મંદિરે. મોગલમાનું આદ્ય સ્થાન, જન્મભૂમિ છે ને મોગલમાનું આદ્ય સ્થાન, એટલે કે મોગલમાની જે છે જન્મભૂમિ ભીમરાણા મોગલમાં. દૂર થાય ઘણું, પણ અમારા ઘરેથી વાહનને કરવું પડે કે, પણ ઘણા ટાઈમથી આવું કરતા હતા. તો એમ થયું કે ચલો જઈએ. તો હું અને માસી આવ્યા છીએ અને જો સામે તમને દેખાય છે મોગલમાં, ને સામે જે મૂર્તિ છે મોગલમાના પપ્પાની છે, મોગલમાસ ફાધર, મોગલમાના પપ્પાની છે. અને અહીંયા છે મોગલમાનું મંદિર. તો અમે ત્યાં જઈએ છીએ. મંદિરમાં તો અંદર અલાઉડ નહીં હોય, પબ્લિક પણ અહીંથી મને દેખાય છે, બહુ વાહન પડ્યા છે. તો અંદર ગ્રાઉન્ડમાં જઈને તમને હું મળીશ ને અલાઉડ હશે તો દૂરથી દર્શન કરાવી દઈશ. ચલો તો મળીએ છીએ મંદિરે જઈને. ત્યાં સુધી જય મોગલમાં. ગાઈસ, તો જો અમે આવી ગયા છીએ મોગલમાના મંદિરે, એટલે કે આપણા આમા પાસે. તો અમે શ્રીફળ ને બધું લેશું અને જઈએ છીએ મંદિર બાજુ. ત્યાં ફોન અલાઉડ હશે તો દર્શન કરાવી દઈશ, બાકી જો અહીંયા દૂરથી તમે દર્શન કરી લો. જય મોગલમાં. ને ચલો આપણે મળીએ છીએ હવે પછી, ત્યાં સુધી જય મોગલમાં. ગાઈસ, તો ફોન અલાઉડ છે. ચલો
ચલો જલ્દી દર્શન કરી લો, હું પછી દર્શન કરીશ. જો દર્શન કરી લો, અહીંયા ફોન અલાઉડ નથી, બહાર લખ્યું છે. જલ્દી દર્શન કરી લો, બધા ઉતારે છે એટલે ઉતારું છે. મંદિરની જગ્યા અને હું આવી છું શ્રીફળ વધારવા માટે. શ્રીફળ આપણે પોતે ફોલવું પડે. અહીંયા અગરબત્તી કરવાની છે, તો આપણે શ્રીફળને વધેરી અગરબત્તીને કરીએ. અને જુઓ, આ છે મોગલમાનું મંદિર આખું. આ છે જગ્યા. ત્યાં તો ટ્રાફિક છે તો લોકો શ્રીફળને બધું કરે છે. થોડી જગ્યા થાય એટલે આપણે જાશું. આ બધી મોગલમાની જગ્યા છે, તમે જોઈ શકો છો. સરસ થઈ ગયું. તો હું ઘણા ટાઈમથી આવું કરતી હતી અને આજ ફાઇનલી આપણે મોગલમાના મંદિર આવી ગયા. શ્રીફળને વધેરી લો અને અમે બેઠશું મંદિરમાં. અને હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી છે મોગલ. અમે આવ્યા છીએ બીજા મંદિરે. અહીંયા છે માં હિંગળાજ માતાનું મંદિર, તમે જોઈ શકો છો. જો અહીંયા હિંગળાજમાં છે. આ છે ધૂણો માતાજી અને અહીંયા છે હિંગળાજમાં. જો અહીંયા હિંગળાજમાં છે ગાઈસ. તો જુઓ, મેં મોગલમાની પ્રસાદીમાં ચા લઈ આવ્યા છીએ અને માસી પીવે છે ચા. અને પ્રસાદીમાં જુઓ કેળા લીધા છે અને બાકી જે આપણે શ્રીફળ વધેરું હતું એ છે. તો ચલો તમે લોકો પણ મોગલમાની પ્રસાદી લેવા માટે. અને હવે અમે જાશું ઘરે અને આપણે મળીએ છીએ ઘરે જઈને નિરાતે. ત્યાં સુધી છે મોગલમાં. હેલો ગાઈસ, તો 7:30 થઈ ગયા છે અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અને મારે છે મંગળવાર, તો આપણે જમવાનું બનાવશું. બ્લોગ બધી એડિટ કરવાનો બાકી છે, તો જલ્દી પહેલાં હું ક્લિપ જોઈન્ટ કરીને મૂકી દઉં. બાકીનું પછી પતાવીશ, કેમ કે વાંધો નહીં, હજી તો 9 વાગે કરવાનો. અપલોડ 7:30 થયા છે. આવીને મેં પહેલાં જલ્દી ભૂખા પેટની દવા લીધી. અને મોગલમાંને ખબર નહીં, મને એમ કે કષ્ટી આપ્યા વગર હું એના દર્શન કરું ને એને ગમે નહીં. તો ત્યાં અગરબત્તી કરવાની હોય ને, ત્યાં અગરબત્તી કરવા ગઈ ને તો ત્યાં માણસો અગરબત્તી કરી નીચે મૂકી દેતા છે. તો જુઓ, હું દાજી ગઈ છું. મારી આ 2 આંગળી જો આ અહીંયા અને અહીંયા બહુ બળે છે મને. તો મેં માસી આગળથી ચૂપ લઈને લગાવી. આ તો મહેંદી છે એટલે બી ન જાતા, એ મહેંદી છે, પણ અહીંયા થકી ગઈ છું. તો કંઈ વાંધો નહીં, મોગલમાં એ મંજૂરો છે તો એમ. તો હવે મેં ભૂખા પેટની દવા લઈ લીધી છે. હું બનાવી લઉં જમવાનું અને હવે આપણે મળશું જમવા ટાઈમે. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 8:30 થઈ ગયા છે ને આ લોકોનું પાછળનું ખટપટ તો ગાઈસ ચાલુ જ છે. અને જો આપણું જમવાનું રેડી છે. મારે મંગળવાર છે, મને ભૂખ પણ હવે બહુ લાગી છે. પ્લેટ ક્યાં મૂકે યાદ નથી, અહીંયા જ છે. જુઓ, તો મેં સરસ મજાના તીખા બનાવ્યા છે. વઘારિયા ભાત, પાણી રેડી છે આપણું. ડુંગળી ખાવી હોય તો અહીંયા છે. અને મેં નાખ્યું તો એમાં મરચું, લીલું તો મરચાં છે. અને બપોરની આપણી સાબુદાણાની ખીચડી પણ છે, તો એ હું ખાઈશ. અને ભાત મેં થોડાક જ બનાવ્યા છે, ભાત ખાઈશ. જો એમ તો ઘણા છે, માસીને આપ્યા થોડાક. તો ચલો આપણે આજે મોગલમાં એ પણ જઈ આવ્યા. તમને કેવું લાગ્યું? અને હવે હું જમી લઉં છું, ટેસ્ટ કરીને તમને કહું છું. જય મોગલમાં. વાવ, સિરિયસલી બહુ સરસ બન્યા છે ગાઈસ. તો ચલો હું જમી લઉં છું. ચાલો મારી સાથે જમવા માટે. અને બ્લોગ બહુ લાંબુ થઈ જશે આજે, કેમ કે મોગલમાં ગઈ હતી તો એના માટે સોરી. અને હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આમ જ અલગ અલગ જગ્યાએ હું જાતી રહીશ. તો જો તમને મારા બ્લોગ ગમે તો કીપ વોચિંગ મી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો જો ગમતા હોય તો. અને આમ જ તમારો સાથ, સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. અને ચેનલમાં જે મારા નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું દિલથી સ્વાગત છે. જૂના તો મને ઓળખે જ છે, જૂનાઓનું પણ દિલથી સ્વાગત છે. ડેઈલી કરું જ છે તમારા લોકોનું સ્વાગત. તો ચલો સાચવીને રહેજો, જમી લેજો, તમારું ધ્યાન રાખજો. શુભરાત્રી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શોભા ખેર. લવ યુ ઓલ. હાથ ખરાબ છે, જય મોગલમાં.